પોરબંદર પંથકમાં ધાર્મિક અને સેવાકીય ક્ષેત્રે કાર્યરત બીએલ જોશી ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીએલ જોશી બેનિવોલન્ટ ફંડ ટ્રસ્ટ લંડન દ્વારા ધરમપુર નજીક નિર્મિત શ્રી રાજરાજેશ્વરી મહાદેવી, શ્રી ત્રિપુરા સુંદરી માતાજી અને 10 મહાવિદ્યાના ભવ્ય મંદિરમાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવ દરમિયાન 15 યજ્ઞકુંડોની સ્થાપના કરી વિદ્વાન મુકેશભાઈ અત્રીના માર્ગદર્શન હેઠળ 25 જેટલા બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ટ્રસ્ટના મુખ્ય દાતા સ્વ ભાનુશંકર લીલાધરભાઈ જોશીના પરિવારજનો સહિત અનેક આગેવાનો યજ્ઞમાં જોડાયા હતા. આ પ્રસંગે ભારવાડા, ગોરાણા, કુછડી અને ધરમપુર ગામોની બ્રહ્મપુરી જમાડવામાં આવી હતી તેમજ બ્રહ્મભોજનનું આયોજન કરાયું હતું. ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં 35થી વધુ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. અત્યારે તમે જે જગ્યાએ છો, અહીંયા આપણે ઊભા છીએ, તે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરા ભવાની અને 10 મહાવિદ્યાનું નવનિર્મિત મંદિર છે. જે ગામમાં જઈએ આપણે શિવ મંદિર, હનુમાનજીનું મંદિર, ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે જોતા હોય, દર્શન કરતા હોઈએ, સુંદર મજાની મૂર્તિઓ બિરાજમાન હોય. પણ આ મંદિરનું મહત્ત્વ એટલે છે કે ગુજરાતનું આ પ્રથમ મંદિર છે કે જ્યાં ભગવતી ત્રિપુરા ભવાની બિરાજમાન છે. ત્રિપુરા ભવાની દેવીના જો ક્યારેય દર્શન કરો તો તમને ખબર પડે કે 4 પાયા જે સિંહાસનના હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઈશ્વર, આ 4 દેવતાઓ સિંહાસનના પાયા તરીકે બિરાજમાન છે. જગતની આધારભૂતા શક્તિ દેવી એટલે ત્રિપુરા ભવાની અને એને સહાય કરતા 10 મહાવિદ્યા, એટલે આ મંદિરનું મહાત્મ્ય વધારે છે. શ્રી બીએલ જોશી ચેરિટેબલ ટ્રસ્ટ લંડન સ્થિત શ્રી ભાનુભાઈ એવં કમલાબેન 2011માં પાયો નાખવામાં આવ્યો મંદિરનો. આટલા વર્ષો સુધી કહે ને કે સારું કાર્ય કરીએ તો વિઘ્નો આવવાના છે. કોરોના વચમાં આવ્યું, કામ બંધ રહ્યું. કોવિડનું લગભગ 2-3 વેવ આવ્યા, બહુ કામ બંધ રહ્યું. અને આજે કોઈ કાર્ય સિદ્ધ થાય તો 3 વસ્તુ હોય પાછળ: શુભ સંકલ્પ, સંનિષ્ઠ પ્રયાસ અને ભગવત કે ભગવતી અનુગ્રહ. સંકલ્પ ભાનુભાઈનો અને એમની ટીમનો શુભ હતો કે આપણે એક સારું મંદિર નિર્માણ કરવું. પછી એની પાછળ જે પ્રયાસો કરવાના હતા એ પ્રયાસો એમના બધા ટીમે કર્યા અને આજે ભગવતીના અનુગ્રહથી આપણે ફાઇનલી, જેમ કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરી રહ્યા છીએ અને ચાલુ કરી રહ્યા છીએ. 3 દિવસનો આ યજ્ઞ છે. 3 દિવસમાં પ્રતિષ્ઠા સંપન્ન થશે. ભગવતી ત્રિપુર સુંદરી ભવાની માતાજી બિરાજમાન મંદિરમાં થશે. 10 મહાવિદ્યાઓ બિરાજમાન થશે અને પછી આપ ગમે ત્યારે મંદિરના દર્શન કરી શકશો. અસ્તુ.